આમ સાંભળીએ તો ખૂબ નાના લાગતા, આટલા મોટા રાજ્યના 33 જિલ્લાઓની વચ્ચે એક જિલ્લા પૂરતા સીમિત લાગતા, પરંતુ છતાંય મોટા ભાગના જિલ્લાઓની તાસીર, હકીકત અને પીડા દર્શાવતા આ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે આપણને ગળું ખોલીને બોલવા માટે મજબૂર કરે એવા સમાચારથી શરૂઆત કરવી છે. અરવલ્લી જિલ્લામાં 9 શાળા એવી છે, સરકારી શાળા, કે જે સરકારે બંધ કરવાની જાહેરાત કરી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અરવલ્લી જિલ્લો સાબરકાંઠાથી છૂટો પડ્યો, પંચમહાલથી જેમ મહીસાગર છૂટો પડ્યો અને અનેક જિલ્લાઓ જ્યારે છૂટા પડ્યા ત્યારે જે જિલ્લો બન્યો એમાંથી અરવલ્લી જિલ્લો છૂટો પડ્યો અને હવે એની કેટલી શાળાઓ કઈ એ કહેવું છે. મોડાસાની 3 શાળા, જેની અંદર કરસનપુરા કંપા, સાકરિયા કંપા અને મુનશીવાડા. માલપુરની 1 શાળા, પીપલાણા ગામની. ધનસુરાની હમીરપુર, ભિલોડાની મોતીપુરા, મેઘરજની માળકંપા અને બાયડની બાદરપુરા અને વટવટિયા. આ શાળાઓ બંધ કરવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ, જિલ્લા શિક્ષણ સમિતિએ અરવલ્લી જિલ્લામાં નિર્ણય કર્યો છે. આ શાળા શું કામ બંધ કરવી પડી? તો જેમ કે ઉદાહરણ તરીકે એક શાળા એવી હતી કે જ્યાં 1 અથવા 5 થી 6 છોકરાઓ જ ભણવા જતા હતા, એટલે એ સ્કૂલ બંધ કરવાની, કેમ કે એક બાળકને ભણાવવા માટે ત્યાં 2 શિક્ષક ઓલરેડી ત્યાં એ લોકોને મૂકેલા હતા. એવી અનેક શાળાઓ હતી કે જ્યાં 20થી ઓછા બાળક હોય તો શાળા બંધ કરી દેવાનો સરકાર આદેશ કરે છે, કેમ કે નિયમ છે. હવે આ બધા ગામમાં જ્યારે તમે જશો તો તમને ખબર પડશે કે એ ગામમાં ભણવાવાળું 1, 2 કે 5 બાળકો નથી. ગામમાં બાળકોની સંખ્યા વધારે છે. ત્યાં શાળા બની છે, એ શાળા એક બાળક માટે તો નહીં બની હોય. તો એ બંધ થવાની કગાર પર કેવી રીતે આવી ગઈ? કોઈ એક શાળામાં 2 શિક્ષક તૈનાત કરેલા હતા, મૂકેલા હતા. તો એ 2 શિક્ષકો જ્યારે ફાળવાયા તો એ એક બાળક માટે તો નહીં ફાળવાયા હોય. એવું શું છે કે જે આપણી શાળાઓને બંધ થવાની, અને કોઈ પણ ગામ માટે આનાથી નિરાશાજનક દિવસ કયો હોઈ શકે? એટલે રાજ્યના આ 9 ગામડા માટે આજે માતમનો દિવસ હોવો જોઈએ કે એમના ગામની સરકારી શાળાને તાળા વાગી ગયા. ગામની એ સરકારી શાળા કે જ્યાંથી બહાર નીકળ્યા પછી છોકરાઓ ક્યાંથી ક્યાં પહોંચ્યા હોય છે. કોઈ પણ શાળાના તમે એલ્યુમનાઈ, એ શાળા ક્યાં જીવે છે? તો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીવે છે. એ શાળા જ્યારે બંધ થાય છે ત્યારે એ ખૂબ પીડાદાયક ઘટના છે, પણ કમનસીબે એ પીડાની અસર નથી થતી. સરકારી શાળામાં જે લોકો ભણ્યા છે કદાચ એ લોકો એ વાત સાથે રિલેટ કરી શકશે કે સરકારી શાળા, એ શાળાનું મેદાન અને ત્યાં ભણાવતા શિક્ષકો, એ બધાનો બાળકોની સાથે વર્ષોના વર્ષ એક નાતો જોડાઈ જાય છે. એ બિલ્ડિંગ સાથે નાતો જોડાય છે. એનો પાયો ઘડવામાં સરકારી પ્રાથમિક શાળાનું ખૂબ મહત્વ છે. એ શાળા બંધ એટલે થઈ કેમ કે બાળકો ઓછા થયા. સરકારની પાસે બહુ વાજબી જવાબ છે કે ભાઈ બાળકો નથી તો કોને ભણાવીશું? દિવાલોને જઈને. પણ એ બાળકો કેમ બંધ થયા એનો જવાબ નથી. હિંમતનગર જિલ્લાની એક શાળા છે, તો ત્યાં અહીંયા ચિલોડાથી આગળ જતા જે શાળા આવે છે, એ સ્કૂલની અત્યારે એવી હાલત છે કે સ્કૂલનું બિલ્ડિંગ તૂટી ગયું છે. ખાસ્સા સમયથી તૂટ્યું હતું, ગમે ત્યારે પડે એમ હતું, ઉપર પોપડા પણ નહોતા, એટલે એમ બધું તૂટી ગયું હતું. સીધું પાણી નીચે પડતું હતું, બાળકો વપરાશ નહોતા કરી શકતા. કેટલાય સમયથી અરજી કરી હતી. જેવું ચોમાસું શરૂ થયું, સ્કૂલ બનાવવાનું શરૂ કર્યું. હવે આ વાતને લોજિક શું છે કે તમે ચોમાસામાં શાળા બનાવવાની શરૂઆત કરો? જે એકાદ ઓરડો સારો હતો એને ચોમાસાની શરૂઆત થઈને તોડી નાખ્યો, અને તમે નિષ્ઠુરતા જુઓ આજુબાજુના લોકોની કે હવે એ બાળકોને ભણવા માટે જગ્યા નથી. માંડ 5, 7, 10 બાળકો આવે છે, અને કદાચ આવનારા સમયમાં એ વધુ એક ગામ ઉમેરાઈ જશે જેની શાળા બંધ થઈ જવાની છે. પહેલાં આવું નહોતું. જ્યાં સરકારી શાળા બને છે ત્યારે જે તે માણસ પોતાની જમીન ઘણીવાર દાનમાં આપે છે. ગામના લોકો પણ કોઈને કોઈ રીતે મદદ કરે છે. અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનેક ગામડાઓમાં શાળા ખુલવાની શરૂઆત થઈ. એવી રીતે 60, 70, 75 વર્ષ જૂની આપણી શાળાઓ છે. એ બંધ થઈ રહી છે એનું કારણ સિસ્ટમેટિકલી એને તોડી પાડવામાં આવી છે. એ બંધ એટલે થઈ કે જે તે જિલ્લાઓમાં કે આજુબાજુમાં નેતાઓએ પોતાની પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી. અને પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરવા માટે તમારે જો સરકારી બહુ સારી હોય તો પ્રાઇવેટમાં રૂપિયા ખર્ચીને કોઈ નથી આવવાનું. એટલે શિક્ષકો નહીં મૂક્યા. શિક્ષકો જ્યાં હોય ત્યાં શાળાનું કન્સ્ટ્રક્શન સારું ન હોય. ગુજરાતી માધ્યમ બહુ જ સરસ હોય, પરંતુ એને ભણાવવાવાળા શિક્ષકો પણ ન હોય, એને પાયાનું જ્ઞાન મળી શકે એવું વાતાવરણ ન રહે. અને કંટાળીને મા બાપ જ્યારે પોતાના બાળકને શાળાથી દૂર કરવા માંડ્યા અને એ લોકો દૂર જવા માંડ્યા, ત્યારે એ પરિસ્થિતિ આવીને ઊભી કે જેની પાસે પૈસા નથી અને જેની મજબૂરી છે એ જ માત્ર સરકારી શાળામાં પોતાના બાળકને મૂકે છે. બાકી કોઈ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા તૈયાર થતું નથી, એ શાળામાં ભણાવતા શિક્ષક પણ નહીં. આવી હાલત જ્યારે થાય
આટલા ટેક્સ આપ્યા પછી સરકાર એવું કહે એટલે ગુજરાત રાજ્યનું બજેટ એનો સૌથી વધારે હિસ્સો સરકારે શિક્ષણ પાછળ ફાળવ્યો છે, લગભગ 55,000 કરોડ રૂપિયા. હવે આટલા હજારો કરોડ શિક્ષણ પાછળ ફળવાયા પછી આપણી શાળાઓ એવી છે જ નહીં કે જ્યાં બાળકો ભણવા આવતા હોય અને પછી સરકાર એવું કહે છે કે અમારા પૈસા ત્યાં વેસ્ટ થઈ રહ્યા છે, શિક્ષકો ત્યાં ફાજલ પડવાની શરૂઆત કરે અને સ્કૂલ બંધ થવાની શરૂઆત થાય. આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ કોઈ ઘટના નથી અને આવનારા સમયમાં આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી પ્રતીક્ષામાં છે, કેમ કે સિસ્ટમેટિકલી આપણે એક પછી એક શાળાને બરબાદ કરી રહ્યા છીએ. શિક્ષણ એ હદ સુધી કથળી ગયું છે કે સરકારી સ્કૂલ છે જ નહીં એવી બચેલી કે જ્યાં પોતાના બાળકને મા બાપ ભરોસા સાથે મૂકે. એટલે અમદાવાદ શહેરમાં અનુપમ શાળા અને પેલો સ્માર્ટ શાળા એનો પ્રોજેક્ટ શરૂ થયો. આ ગામડાઓમાં જઈને, એ બાકીની સ્કૂલમાં જઈને અમે તમને હવે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવવાની શરૂઆત કરીએ છીએ. એ શરૂઆત માત્ર સરકારી શાળા બતાવવાની કરવી છે. સરકારી શાળા અને સરકારી આરોગ્યના કેન્દ્ર, દવાખાના, આ બંને તમે જોશો અને તેની વાસ્તવિકતાથી પરિચિત થશો તો તમને સમજાશે કે આપણા ટેક્સના રૂપિયા ક્યાં ગયા છે. એટલે જે સ્માર્ટ શાળાઓ શરૂ કરી, ખાલી ત્યાં મોટી સ્ક્રીન આપી દો, લેપટોપ આપી દો અને ત્યાં કમ્પ્યુટર આપી દેવાથી શાળા સ્માર્ટ નથી થતી. એને તમારે સ્માર્ટ રાખવી પડે છે. પ્રધાનમંત્રી 2022ની ચૂંટણી પહેલા આવ્યા ત્યારે તમે એમને કેવી શાળા બતાવી હતી, એના વિઝ્યુઅલ છે અમારી પાસે. અદ્ભુત સ્કૂલ બતાવી હતી, એકદમ વાઇબ્રન્ટ, જબરદસ્ત, ગુજરાતને છાજે એવી સરકારી શાળા. આજે તમારી આજુબાજુની સ્માર્ટ સ્કૂલમાં જાઓ, જ્યાં શિક્ષકો દિલથી ખૂબ સારી મહેનત કરે છે, સરકાર ખૂબ રૂપિયા ખર્ચે છે, બધું જ સરસ થાય છે, પણ વચ્ચેના કટકી બાજુનું એટલું બધું એના પર નિયંત્રણ આવી ગયું છે કે જાણી જોઈને એ શાળાઓની હાલત ખરાબ થઈ રહી છે. એની સામે અનેક એવા ટ્રસ્ટ, અનેક એવા વ્યક્તિઓ કે જે પોતાની જાતે મહેનત કરીને શિક્ષણને ટકાવી રહ્યા છે. એટલે ગઈકાલે હું અંકલેશ્વર જીઆઈડીસીમાં ચાલતી સંસ્કારદીપ સ્કૂલમાં ગઈ હતી એક કાર્યક્રમમાં, અને એ શાળામાં ગઈ તો ખબર પડી કે એ સ્કૂલમાં પ્લેનેટોરિયમ છે, એ સ્કૂલમાં બાળકોએ પોતાની જાતે એક નાનો સાયન્સ પાર્ક તૈયાર કર્યો છે, એ શાળાના બાળકો નાની એવી જમીનમાં ખેતી કરતા પણ શીખે છે, ત્યાં વિજ્ઞાન પણ ભણાવાય છે અને અધ્યાત્મની સાથે પણ જોડેલા રહે છે બાળકો, અને આ બંનેની પાંખો લઈને ઉડતા શીખે છે આકાશમાં. એ લોકો ખગોળને પણ જાણે છે, એમને તારાઓ પણ જાણવા છે, અને પછી નીચે જમીન પર ખેતી કેવી રીતે કરી શકાય એ પણ એ જાણે છે. એ બાળક નક્ષત્રને પણ જાણે છે, રાશિને પણ જાણે છે, અને ચંદ્ર સૂર્ય ક્યારે કેવી રીતે પ્રવેશ કરે અને વરસાદની અને બાકી બધાની એની ખેતી પર શું અસર થાય એની એ સમજ આવે છે. એની પાસે વૈજ્ઞાનિક અભિગમ પણ છે. એટલે વિદેશમાં રહીને આવેલા જે મા બાપ છે એ પણ જ્યારે શાળામાં આવે છે ત્યારે એ પોતાના બાળકને એ સ્કૂલમાં મૂકે છે. એ ગ્રાન્ટીનેડ શાળા છે, ટ્રસ્ટ ચલાવે છે એ સ્કૂલ, બહુ જ સામાન્ય ફીમાં ચાલે છે અને છતાંય અદ્ભુત થઈ રહ્યું છે. તો આપણને એવો વિચાર આવે કે જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતા માણસો દાતાઓ થકી દાન ભેગું કરીને જો આટલી અદ્ભુત શાળા ચલાવી શકે કે જે સ્કૂલમાં પ્લેનેટોરિયમ પણ છે, જ્યાં ગર્ભ સંસ્કારથી, એટલે બાળક -7થી એવું જે કહી રહ્યા હતા કે 3 મહિનાનું હોય ગર્ભમાં, ત્યારથી એની સાથેનું જોડાણ શરૂ થાય તો 8મા ધોરણ સુધી, 10મા ધોરણ સુધી એ લોકો જ્યારે એને બહાર કાઢે ત્યાં સુધીની પ્રક્રિયા જળવાઈ શકે, તો સરકારની પાસે તો અધધા રૂપિયા છે. 55,000 કરોડ એક વર્ષના તમે વાપરી રહ્યા છો, અને આટલા હજારો કરોડ આપ્યા પછી, આટલા રૂપિયા ખર્ચાઈ ગયા પછી, વપરાઈ ગયા પછી પણ સરકારી શાળાઓ બંધ કેમ કરવી પડે છે? અંકલેશ્વરની સંસ્કારદીપમાં એડમિશન નથી મળતું અને તમારે સરકારી શાળાઓ બંધ કરવી પડે છે, બેલેન્સ કેમ નથી? અમદાવાદની શાળાઓમાં એક વર્ષની 7-7 લાખ રૂપિયા ફી થવા માંડી છે. એક વર્ષની 7 લાખ રૂપિયા ફી. તમે કલ્પના કરી શકો છો કે અસમાનતા કેટલી વધી રહી છે, એ પણ શિક્ષણના સ્તરથી, શરૂઆતથી જ. બાળક જ્યારે શાળામાં જાય છે, મોટું થઈ રહ્યું છે, ત્યારે એની અંદર મોટા, નાના, નીચા, ઊંચા એનો ભેદ ઘૂસી જાય છે. સરકારી શાળા તો શું કામ હતી? બધા જ સમાન છે, સમાનતાનો પાઠ ત્યાં શીખવતા હતા, પ્રતિજ્ઞા બોલાવતા હતા, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એ બધી ભાવનાઓ બાજુ પર મુકાઈ આપણા દેશની, આપણી સામે ઊભી થયેલી સમાજ જીવનની અનેક સમસ્યાઓનું મૂળ એના શિક્ષણમાં જાય છે. બાળક નાનપણથી શું શીખી રહ્યું છે, આજુબાજુ શું જોઈ રહ્યું છે, એનું માનસ છે, બહુ મોટી અસરો પાડે છે. એટલે એક બાજુ આપણી પાસે ટ્રસ્ટ ચલાવતા હોય કોઈ છે કે જે ગામડાઓમાં રહીને આશ્રમ શાળા ચલાવીને વર્ષોથી સારામાં સારી મહેનત કરી રહ્યું છે, આદિવાસી પરિવારોના જીવનમાં એમનું ઉત્થાન કરી રહ્યું છે, અને કોઈ છે જે વ્યક્તિ પોતે કાં તો આદિવાસી છે, એમાંથી નેતા બનીને ઉભર્યો છે, પણ એ જ એમના જ છોકરાઓ માટે આવતી ગ્રાન્ટ ખાઈ જાય છે. આજુબાજુ આપણી આસપાસ અનેક એવી કોલેજો છે જે છોકરાઓની સ્કોલરશિપ ખાઈ જાય છે, સરકારને બધી ખબર છે, ને છતાંય સ્કોલરશિપ આપે રાખે છે. તમારા ને મારા ટેક્સના રૂપિયા છે. એ સીધી તમારી કે મારી સ્કોલરશિપ નથી ખાતા, પણ એ આપણા રૂપિયાથી કોઈના માટે જતી સ્કોલરશિપ ખાઈ જાય છે.
ના એ છોકરાને મળી રહી છે, ના એ ભણી રહ્યો છે, એનું કશું સારું નથી થઈ રહ્યું અને છતાંય સરકારના રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ બધું ખબર હોવા છતાં તમે જ્યારે એને રોકતા નથી ત્યારે એ પીડાદાયક દિવસ આવે છે કે જ્યારે એક જ દિવસમાં એક જિલ્લાની 9 જેટલી શાળાને ખંભાતી તાળા લગાવી દેવા પડે છે. ફરી ક્યારેય એ શાળા શરૂ નથી થવાની. એ 9 ગામ શિક્ષણથી દૂર થયા છે. અનેક બાળકો શિક્ષણથી અને શિક્ષકોથી દૂર થયા છે. એનું પરિણામ આપણી સામે આવી શકે છે. 38,000 આપણી પાસે સરકારી શાળાઓ છે અને જેમાંથી 5,612 શાળાઓ એવી છે કે જે કાં તો સરકાર બંધ કરવા માગે છે, કાં તો એને મર્જ કરવી પડે એમ છે, કેમ કે સ્કૂલમાં એટલા વિદ્યાર્થીઓ જ નથી બચ્યા. 5600 શાળાઓ તમે સમજો રાજ્યમાં, એ બહુ જ મોટો આંકડો છે. કારણ શું છે? તો આજે પણ આપણી સરકારી શાળાઓમાં 32,000 શિક્ષકોની ઘટ છે. આજે પણ 38,000 ઓરડા છે જેની માંગ છે, જે લખાઈ ગયા છે અને એટલા બનાવવાના બાકી છે. આપણે 1657 શાળાઓ એવી છે કે જે એક શિક્ષક પર ચાલી રહી છે, 341 શાળાઓ એવી છે કે જે ખાલી એક ઓરડાથી ચાલી રહી છે. ના શિક્ષકો બચ્યા, ના ઓરડા બચ્યા, એટલે વિદ્યાર્થીઓ બચવાના નથી અને વિદ્યાર્થીઓ મા બાપ જ્યારે કંટાળીને પોતાના બાળકનું એડમિશન ત્યાંથી કઢાવી લે છે એટલે પછી તરત 20માંથી 19 થાય અને સરકાર કહે છે કે બસ હવે પૂરું, હવે અમે તમને શાળા નહીં આપીએ, એ સ્કૂલ બંધ થઈ જાય છે. ડૉક્ટર મનીષ દોશી કોંગ્રેસના નેતા છે, પ્રવક્તા છે, વર્ષોથી શિક્ષણના વિષય પર કામ કરી રહ્યા છે. એમણે શું કહ્યું સાંભળીએ. ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે અને ખાસ કરીને કન્યાઓને, દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે. સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની, લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે. અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે, બેટી બચાવો, બેટી પઢાઓ, શિક્ષણ નો અધિકાર આપશે ભાજપ સરકાર. શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે? શું આ રીતે ભણશે ગુજરાત? સરકારે આનો જવાબ આપવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ, શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે, ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના, તાળા મારવાનું, એના ઉપર સરકારે તાકીદે રોક લગાવવી જોઈએ. તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોડુંક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે. આપણે જે આશ્રમ શાળાઓની વાત કરી કે આદિવાસી નેતાઓ જ આદિવાસી છોકરાઓની શિષ્યવૃત્તિ ઘણીવાર ખાઈ જાય છે અથવા એમને મળતી સુવિધાઓ એમના સુધી પહોંચાડતા નથી. સરકાર કોઈ નિયંત્રણ એના પર રાખી નથી શકતી અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે એની આસપાસ. પરંતુ ખૂબ મહત્વનો એક ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે લીધો છે. આ એસસી અને એસટી અનામતને લઈને એટલા માટે ખૂબ મહત્વનો વિષય છે કેમ કે શિડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમાજ અને શિડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી સમાજ, એ બંનેને સબ કેટેગરાઇઝ કરવાની એટલે કે વર્ગીકૃત કરવાની રાજ્ય સરકારને સત્તા આપવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સીજેઆઈ સહિત 7 જજની અધ્યક્ષતા, 7 જજવાળી બેન્ચ સીજેઆઈની અધ્યક્ષતા એમણે સુનાવણી કરી. એમાંથી એક જજ બેલા ત્રિવેદી અસહમત હતા, બાકીના 6 જજ એવા હતા કે જેમણે આ ચુકાદો આપ્યો છે અને રાજ્યોને સત્તા આપવાના પક્ષમાં એ રહ્યા છે. એનો મતલબ શું છે અને એનું કારણ શું છે? બંને વાતને સમજીએ. એસસી એસટીને વર્ગીકૃત કરવાનો, એમાંથી 4 જજનું કહેવાનો મતલબ તો એવો પણ હતો કે એની અંદર પણ ક્રિમી લેયર નાખવામાં આવે. ક્રિમી લેયર તો હવે એ વાત ક્યારે લાગુ થાય છે ખબર નથી. ક્રિમી લેયર તો ઓબીસીઝમાં હોવા છતાં ક્યાં એવું છે કે કોઈ મળેલું છૂટતું નથી. પ્રશ્ન એ છે બીજા કોઈને હકનું મળવું જોઈએ એવો વિચાર આવતો નથી, એટલે ક્રિમી લેયર હોવા છતાં એનો કોઈ મતલબ ખાસ રહેતો નથી. એસસી અને એસટી રિઝર્વેશનમાં બદલાવનું શું સુપ્રીમ કોર્ટ ઈચ્છી રહી છે? આ મુદ્દો ઓબીસીને લઈને પણ કેટલાય લોકો અમારી પાસે આવ્યા હતા. દરેકની વાત એ જ હતી. ઓબીસીના ઉદાહરણથી પણ આને સમજવાની કોશિશ કરીએ. દેશમાં 27% રિઝર્વેશન અનામત ઓબીસી પાસે છે. ઓબીસી એટલે એવા વર્ગ કે જે તે સમયે સરકારે ગણતરી કરી, નોંધ્યું, મંડળ કમિશન, બહુ લાંબો ઇતિહાસ છે. પણ એ નોંધ્યા પછી એ વાત નક્કી થઈ કે આ લોકો એવા છે કે જેમને જે આર્થિક રીતે પણ પછાત છે, સામાજિક રીતે પણ એમને મદદની જરૂર છે, એટલે અધર બેકવર્ડ ક્લાસીસ કે જે એસસી નથી, એસટી નથી અને છતાંય ડિસ્ક્રિમિનેશનનો સામનો કરે છે, ગરીબીમાં છે, ભેદભાવ એમની સાથે થઈ રહ્યા છે, એમનો સામાજિક દરજ્જો અલગ છે અને એટલે એમના માટે ઉદાહરણ તરીકે 27% રિઝર્વેશન જ્યારે લાવવામાં આવ્યું તો આજે તમે જોશો તો ગુજરાતમાં 4 થી 5 ઓબીસી જાતિ એવી છે કે જે રિઝર્વેશનનો સૌથી વધારે ફાયદો લે છે. રાજ્યમાં જેટલા ઓબીસીસ છે એમાંથી એમની વસ્તી ખાસી ઓછી છે,
પણ છતાંય તમે જ્યારે દરેક વખતે પરિણામ ઉથલાવતા જાઓ, એટલે ઉદાહરણ તરીકે તમે ઉત્તર ગુજરાતમાં જુઓ તો ઓબીસી રિઝર્વેશનમાં સરકારી નોકરીમાં જેનો સૌથી વધારે ફાયદો લેવાતો હોય છે, તો એ રિઝર્વેશનમાં ઉત્તર ગુજરાતની આજુબાજુ તમે જોશો તો ચૌધરી સમાજના લોકો સૌથી વધારે સરકારી નોકરીમાં લાગે છે. સૌરાષ્ટ્રમાં જશો તો એ કમ્યુનિટી બદલાઈ જવાની છે, પણ દેવી પૂજક સમાજમાંથી કેટલા લોકો નોકરીએ લાગ્યા તો એ બહુ જ અંશમાં પણ નથી હોતા. એટલે જે લોકો સામાજિક રીતે, શું સામાજિક કે આર્થિક રીતે ચૌધરી સમાજના લોકો બાકીના સમાજો કે જે અધર બેકવર્ડ ક્લાસમાં એમની સાથે જ આવે છે, એ લોકો એટલા જ પછાત છે, તો એનો જવાબ સ્પષ્ટ રૂપે ના છે. પણ છતાંય એ ઓબીસીઝ છે, અને ચૌધરી એક ઉદાહરણ છે. એવી અનેક જાતિઓ છે કે જે તમે પ્રદેશ પ્રમાણે બદલાઈ જાય છે, અને એટલે રાજ્ય સરકારને સત્તા આપવાની વાત કહી છે કે તમે એક હિસ્સો નક્કી કરો, કે ઉદાહરણ તરીકે દેવી પૂજક સમાજ છે તો એને આટલો હિસ્સો તો રિઝર્વેશનનો મળવો જ જોઈએ, એના માટે જ છે. આ 27% જનરલ છે અને ઓબીસીની આટલી બધી કમ્યુનિટી છે, તો એમાં શું થાય છે? આ જ વાત એમણે એસસી અને એસટી માટે કહી છે સુપ્રીમ કોર્ટે આજે. એસસી અને એસટીમાં પણ એ છે કે ચમાર સમાજમાંથી આવતા અને ચામડાનું કામ કરતા કેટલા દલિતો એવા છે કે જે સરકારી નોકરીમાં લાગ્યા. એની સામે તમે જોશો તો કેટલાક પોલિટિકલ ક્લાસ બન્યા છે. એટલે બિહારમાં ઉદાહરણ તરીકે પાસવાન સમાજમાંથી આવતા લોકો કે જે આવે એસસીમાંથી છે, પણ હવે ચિરાગ પાસવાન દલિતોને પડતી કેટલી સમસ્યાઓ સમજતા હશે એ ખબર નથી આપણને. એનો અંદાજ પણ નથી લગાવી શકતા, કેમ કે રામવિલાસ પાસવાન નથી, એ ચિરાગ પાસવાન છે. અને એટલે જ્યારે પેઢીઓ બદલાય, સમાજનું સ્તર અને પરિસ્થિતિ બદલાય, ત્યારે સમાજનો એક એવો હિસ્સો કે જે પાછળ હોય છે તો દબાયેલો ને કચડાયેલો જ રહી જાય છે. અને એની અંદર પણ અંદરો-અંદર એટલી બધા આપણે ત્યાં જે કહેવાય છે ને કે દરેક જાતિ પોતાનાથી એક નીચી જાતિ શોધી લે છે પોતાનું ગૌરવ પ્રસ્થાપિત કરવા માટે. એટલે દલિત સમાજની અંદર પણ એટલી બધી જે અસમાનતાઓ ચાલે છે, અથવા છૂવાછૂતનો જે પ્રશ્ન છે કે વણકર સમાજના લોકો ચમાર સમાજના લોકો સાથે રોટી બેટીના વ્યવહાર ઘણી બધી જગ્યાએ નથી કરતા. દલિતની અંદર પણ એટલા બધા પ્રશ્નો અને સમસ્યાઓ છે. એટલું બધું સાયકલ છે. એટલે ઉદાહરણ તરીકે ગાંધીનગરમાં ઠાકોર સમાજનો એક છોકરો એક દલિતને ઘોડા પરથી ઉતારે ને એ દિવસે ઉતારે જે દિવસે એના લગ્ન હોય. જ્યાં સુધી સમાજમાં આવી ઘટનાઓ, સમાજના એક હિસ્સામાં પણ આવી ઘટનાઓ આવતી હોય ત્યાં સુધી રિઝર્વેશન હટાવી દેવું જોઈએ. એ વિષય પર તો ખબર નહીં કેવી રીતે વાત થઈ શકે. પણ ક્રીમી લેયર અને બાકીની બધી સમસ્યાઓ છે, એનો કોઈ એક ચોક્કસ ઉકેલ અથવા એ સંદર્ભે વાત કરવી એ અપરાધ નથી. પણ સામે આ જે ઘટનાઓ આવી રહી છે ત્યાં મૌન જે રહી જાય છે એ પણ કેવી રીતે સાંખી લેવાય. પણ એ પેટર્ન કે ચક્ર કેવી રીતે બને છે કે એ છોકરો, ઠાકોર સમાજનો છોકરો એને નીચે ઉતારે છે. હવે તમે વિસ્તાર બદલી દો. બનાસકાંઠામાં એક કિસ્સો એવો સામે આવે છે કે ઠાકોર સમાજના લોકોને પટેલ સમાજના લોકો મંદિરમાં જતા રોકી રહ્યા છે. હવે એ પટેલ સમાજને કાં તો બીજું કોઈ, કાલે ક્ષત્રિય રોકશે, ક્ષત્રિયને કાં તો બ્રાહ્મણ રોકશે. ટૂંકમાં એક આખું ચક્રવ્યૂહ બની જાય છે, અને પોતાને ઊંચા કહેવા માટે બીજા કોઈને નીચા બતાવવું એ ફેશન બની જાય છે. અને આવા સમયમાં જાત જ્યારે એટલી બધી હાવી થઈ ગઈ હોય, ત્યારે એવા લોકો કે જે આજે પણ અતિશય કચડાયેલા અને દારૂણ અવસ્થામાં છે, એ લોકો ઈચ્છવા છતાં રિઝર્વેશનનો ભાગ નથી બની શક્યા. આદિવાસીમાં તો એનાથી પણ બહુ જ મોટી સમસ્યા છે. આદિવાસીમાં તો એટલા બધા સર્ટિફિકેટ એસટીના ઇસ્યુ થઈ ગયા છે કે હમણાં જ એક ભાઈ અમારી પાસે દાહોદ જિલ્લાથી આવ્યા હતા અને એમણે અમને ઘણા બધા સર્ટિફિકેટ બતાવ્યા. તો ઉદાહરણ તરીકે મહીસાગરના ખાનપુર કે આજુબાજુના જિલ્લામાં આવતા લોકો કે એમની પાસે એસટી હોવાનું સર્ટિફિકેટ છે, પણ એક જ ઘરમાં એક વ્યક્તિની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ છે, બીજાની પાસે ઓબીસીનું સર્ટિફિકેટ છે. છોટાઉદેપુરમાં પણ એ સમસ્યા છે. એક જે રાઠવા મૂળ રીતે સંસ્કૃતિ અપનાવીને ટકેલા હતા એ લોકો તો બહાર જ ના આવી શક્યા, પણ અત્યારે વર્તમાન શાસનમાં રહેલા નેતાઓથી માંડીને મોટા ભાગના લોકો કે હજી થોડા સમય પહેલા એ લોકો કોળી રાઠવા હતા, ઓબીસીમાં આવતા હતા, એ લોકોને જ્યારે રિઝર્વેશન ને બાકી બધા ફાયદાની ખબર પડી તો એ લોકો તરત જ એસટીનું સર્ટિફિકેટ લઈ આવ્યા અને સરકારે એને પ્રમાણિત પણ કરી લીધું. એવી અનેક આદિવાસી જાતિઓ છે કે જે આજે પણ ખૂબ પીડાઈ રહી છે. એટલે ભીલ સમાજમાંથી આવતા કેટલા લોકો એવા છે કે એમને એ ત્યાંથી બહાર નીકળીને રિઝર્વેશનનો ફાયદો ઉપાડીને અધિકારી બની શક્યા. પણ એની સામે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો ચોક્કસ વિસ્તાર, ચોક્કસ જાતિના લોકો જ સતત એ રિઝર્વેશનનો ફાયદો લઈ રહ્યા છે. એટલે તમને એક હિસ્સામાંથી આવતા વસાવા આગળ દેખાશે કે એક હિસ્સામાંથી આવતા રાઠવા આગળ દેખાશે, પણ જે લોકો બહુ વર્ષોથી, એટલે કેટલાય વર્ષોથી ભીલ કેટલા દાહોદમાંથી બહાર આવ્યા અને એમને આદિવાસી રિઝર્વેશનનો ફાયદો મળ્યો, એ આજે પણ ખૂબ મોટો પ્રશ્ન છે. ખોટા સર્ટિફિકેટ લીધા એનું સોલ્યુશન પણ આજે સરકાર પાસે નથી, કેમ કે હવે આ આખી વાત એ પોલિટિકલ ગેમ છે. બિહારમાં પાસવાન સમાજને એક ચોક્કસ થોડુંક ઓછું રિઝર્વેશન આપવાની હિંમત બિહારની સરકાર નથી કરવાની, કેમ કે એમને વોટનો સવાલ છે. ગુજરાતમાં
આદિવાસીનું સબ કેટેગરાઇઝેશન થશે ત્યારે વ્હીલને કેટલો હિસ્સો રાઠવાને કેટલો કે વસાવાને કેટલો એ સરકાર નક્કી નથી કરી શકવાની, અને કરશે તો બધું જ રાજનીતિ છે, એટલે એની અંદર રાજનીતિક ઉતાર ચઢાવ આવવાના છે. જાતિ વિષય એવો છે કે કોઈ પણ વ્યક્તિને વાત કરતાં પણ ડર લાગે છે, કેમ કે તમારી બધી જ હિંમત મોટાભાગે નેતાઓની સામે નીકળી જાય, પણ જાતિની વાત આવે ત્યારે બોલી નથી શકાતું, કેમ કે જાતિનું ગૌરવ એક અલગ જ વિષય છે. જાતિ એટલી મોટી છે કે એની સામે બાકીના બધા મુદ્દાઓ ગૌણ બની જાય છે. સુપ્રીમ કોર્ટ છે એટલે સુપ્રીમ કોર્ટ તો કહી શકે છે, એમણે કહ્યું, પણ હવે એનો અમલ રાજ્ય સરકારો રાજનીતિને બાજુ પર રાખીને કરે તો એનો ફાયદો કેટલા લોકોને પહોંચી શકે, એના પર ઘણું બધું જે જો અને તોની વચ્ચે અટવાયેલું છે. રિઝર્વેશન ખૂબ અટપટો વિષય છે. જે લોકોને રિઝર્વેશન નથી મળતું એ લોકોને એવું લાગે છે કે બધું આ રિઝર્વેશનની સિસ્ટમ જ ખોટી છે ને માત્ર એના કારણે જ બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, અને માત્ર એના જ કારણે આપણા દેશની બૌદ્ધિક સંપદા છે બહાર જઈ રહી છે. એનો જવાબ સ્પષ્ટ ના છે. તમે આજે પણ ગામડાઓમાં જ્યાં સુધી અલગ ઘર જોઈ રહ્યા છો, અલગ કૂવા જોઈ રહ્યા છો, અલગ વિસ્તારો જોઈ રહ્યા છો, ઘોડીએ નથી ચડવા દેતા, ત્યાં સુધી તમે એવું કઈ રીતે કહી શકો કે આ દેશમાં છૂવાછૂત કે અસ્પૃશ્યતા નામનો સવાલ રહ્યો જ નથી. હવે તો બધા બદલાઈ ગયા અને સુધરી ગયા. આજે પણ કેટલાય વિસ્તારોમાં, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે પર તમારા ઘરની, તમારા સોસાયટીની બહાર નીકળીને જેટલા બોર્ડ લાગ્યા હોય ત્યાં નામ વાંચી લેજો, અને નામ વાંચેલું હોય એમાં તમને કોઈ ચોક્કસ પછાત સમુદાયમાંથી આવતા લોકો નહીં જોવા મળે. શું કામ? એ લોકો કેમ આઝાદીના આટલા વર્ષો પછી પણ ત્યાં છે? એ વાતોના જવાબ પણ સમાંતરે સમજવા ખૂબ જરૂરી છે. પણ શરૂઆત ઘરથી થતી હોય છે. વાત જ એ છે કે જ્યાં સુધી આદિવાસી સમાજમાંથી ઉપર આવેલા લોકો એવું નહીં સમજે કે હવે જે પાછળ રહી ગયા છે એમને મદદ કરવાની જરૂર છે, બધું મળ્યું જ છે તો મારું જ છે ને બસ છૂટે જ નહીં મારાથી, એટલે પપ્પા કલેક્ટર બની જાય ને તોય છોકરી રિઝર્વેશનનો ફાયદો ઉઠાવતી હોય, એવા અનેક કેસ છે. એટલે જો તમારા પપ્પા એકવાર આઈએએસ બની ગયા, રિઝર્વેશનનો ફાયદો ઉપાડીને લઈને, અને એ આગળ આવ્યા, તો એના પછી એ તમારું કર્તવ્ય બને છે કે તમે છોડો એ રિઝર્વેશનને. 0.1% લોકો છે એ નૈતિકતા અને કર્તવ્ય નિભાવી શકતા હોય છે. સરકારી નોકરી ખબર હોય છે કેટલી એની અંદર શું થઈ શકે, એટલે તમે આદિજાતિ ભવનમાં, બિરસા મુંડા ભવનમાં ઘણી બધી જગ્યાએ જાઓ તો તમને એ વસ્તુ અહેસાસ થશે કે ત્યાં બેઠેલા અધિકારીઓ એ પોતે આદિવાસી સમાજમાંથી આવે છે. એ રિઝર્વેશનનો લાભ લઈને અધિકારી સુધી પહોંચ્યા છે, સચિવ સુધી ઘણા બધા લોકો પહોંચે છે. તો ત્યાં પહોંચ્યા પછી તમે શું કામ એ ગ્રાન્ટના પૈસા ચાઉં કરી જવા દો છો અથવા ચાઉં કરી જાઓ છો? તમે જેનું લઈ રહ્યા છો ત્યાંથી જો તમે એના સુધી પહોંચાડશો તો એ લોકો ક્યાંના ક્યાં જઈ શકે છે? આ વાતનો જવાબ જ્યારે એસસી, એસટી, ઓબીસી અને બાકીનો રિઝર્વેશનનો લાભ લેતા લોકો પોતાની જાતને આપવાની શરૂઆત કરશે તો પણ અડધી સમસ્યાઓનો ઉકેલ ત્યાં આવી જવાનો છે. આગળ વાત એક એવા વિષયની કરીએ કે જે સખત પેચીદો વિષય છે અને ઘણીવાર સમજાઈ નથી રહ્યો, અને એટલે એ સમજવા માટે અમે આજે અનેક કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોને ફોન કર્યો, સંપર્ક કર્યો, બધાની પાસેથી ઘણું બધું સમજવાની કોશિશ કરી, ઓનલાઈન ઘણું બધું સર્ચ કર્યું. પ્રશ્ન છે સૌથી પહેલા એ વિડીયોનો, જે વિડીયો સામે આવ્યો અને જેમાં દેખાયું કે આપણા દેશની નવી બનેલી સંસદ કે જે 971 કરોડના ખર્ચે બની છે, એ નવી સંસદના પ્રાંગણમાં સરસ ઉપર મજાનું એક છત બનેલી છે કાચની, અને ત્યાંથી પાણી ટપકી રહ્યું છે, અને આપણા મિડલ ક્લાસ પરિવારની જેમ એક પ્લાસ્ટિકની ડોલ ત્યાં મૂકેલી છે, અને ત્યાં છતમાંથી ટપ 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 પાણી આવી રહ્યું છે. અખિલેશ યાદવ સહિતના સાંસદોએ આ વિડીયો શેર કરીને પોતાની રીતે રાજનીતિક પ્રશ્નો પૂછ્યા છે. એમના પ્રશ્નો રાજનીતિક છે. આ પ્રશ્નને થોડા અલગ રીતે સમજવો છે, વિસ્તારથી સમજવો છે. સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ. तुम लोग मत आ जाओ यार इसमें। समझे? આપણને એવો વિચાર આવે કે 971 કરોડના ખર્ચે બનેલી દેશની સંસદમાં પાણી ટપકવું તો ન જોઈએ. અખિલેશ યાદવે સવાલો કર્યા, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું, અધ્યક્ષે સિવાય બાકીના બધા નેતાઓએ પણ એ પ્રશ્ન કર્યા, અને એમાં સવાલ માત્ર એ હતો કે ભાઈ તમે એક કમિટી બનાવો અને આપણને ખબર પડવી જોઈએ કે આટલા રૂપિયા ખર્ચીને તમે જ્યારે આ પાર્લામેન્ટ બનાવી છે તો આવું શું કામ થઈ રહ્યું છે. જૂનું જે આપણું સંસદનું ભવન હતું એ 93 વર્ષ જૂનું હતું, અને એના પછી ઘણા બધા સ્ટ્રક્ચરના અને બાકીના બધા મેઇન તો સંખ્યાના ઇસ્યુ આવ્યા કે એની સંખ્યા સીમિત છે, 100 વર્ષનું વિચારીને બનાવી હોય તો 100 વર્ષ એને થવા આવ્યા છે, તો હવે આપણે બીજી બિલ્ડિંગમાં શિફ્ટ થવું જોઈએ. એ નિર્ણય કર્યો, યોગ્ય નિર્ણય હતો, વિશેષ એના પર સવાલ રહેતા નથી. નવી સંસદ બનાવી એના પછી હવે પાર્લામેન્ટમાંથી જવાબ એવો આવ્યો છે, દેશની સંસદની સમિતિમાંથી,
કે ઉપર કાચ ચોંટાડેલા છે અને કાચ સાથે ચોંટાડેલો જે ગુંદર હોય એ થોડો મિસપ્લેસ થઈ ગયો, ખસી ગયો, એટલે છતમાંથી પાણી ટપકતું હતું. એનું સમાધાન અમે લાવી દીધું છે. ત્યાં મકરદ્વાર પણ આવેલો છે, ત્યાં પણ વોટર લોગિંગ થયું, એટલે કે જળ ભરાવ થયો, ખાસું બધું પાણી છે ભરાઈ ગયું. સવાલ એ થયો કે ભાઈ સંસદની બહારની ડ્રેનેજ સિસ્ટમ કામ નથી કરતી, ત્યાં ગટર ચોકઅપ થઈ જાય છે, તો બાકીની જગ્યાઓની વાત શું કરવી? ત્યાંથી પણ જવાબ આવ્યો કે ભાઈ મકરદ્વારની બહારનું પાણી છે, હવે નીકળી ગયું છે, આગળથી ધ્યાન રાખીશું, આવું નહીં થાય. આવું થાય છે શું કામ? એના 2-3 જવાબો છે. એટલે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોએ સૌથી પહેલો જે મુદ્દો મૂક્યો અને જે કોમન ઉપસીને સામે આવ્યો એ હતો કે જ્યારે તમે ખૂબ ઝડપથી ફટાફટ એક ચોક્કસ ટાઈમલાઈનમાં બધું પૂરું કરવા જાઓ છો, એ જોયા વગર કે એને કદાચ વધારે સમય લાગી શકે, ત્યારે આવું થવાની પૂરી સંભાવનાઓ હોય છે. આપણી સંસદ ડિસેમ્બર 10, 2020માં પહેલીવાર ત્યાં શિલાન્યાસ કરવામાં આવ્યો અને એના પછી કામ શરૂ થઈ ગયું 2020માં. 2020ના એકદમ અંતમાં, એટલે 2021થી કામ શરૂ થયું અને મે 2023માં તો કામ પૂરું થઈ ગયું. મે 2023માં દેશની સંસદ શરૂ કરી દેવામાં આવી વાપરવાની, એના પછી શરૂ કરી. આવું જ્યારે થાય છે, આટલી મોટી સંસદ બનાવવાની છે, એકદમ વ્યવસ્થિત શરૂ થાય પછી જ એને વાપરવાની છે, પણ છતાંય કોઈ જ કારણ વગર ઘણીવાર ઉતાવળ બહુ કરવામાં આવતી હોય છે. કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે કે હવે બધું જ બહુ ઝડપથી કરવું છે, એટલે પહેલાં કેટલી ઝડપે રોડ બનતા હતા દિવસના અને આજે કેટલા બની રહ્યા છે તમે જોશો તો તમને ખબર પડશે કે ખૂબ સ્પીડમાં કામ થઈ રહ્યું છે. એટલી સ્પીડમાં હાઈવેઝ બની રહ્યા છે, એટલી સ્પીડમાં ફ્લાયઓવર બની રહ્યા છે, એટલી સ્પીડમાં રેલવેઝ, એરપોર્ટ્સ, બધાનું ફટાફટ કામ થઈ રહ્યું છે. એટલે દેશનો વિકાસ તમે જ્યારે દૂરથી સાક્ષી ભાવથી જુઓ છો તો તમને દેખાય છે કે દેશ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. ખૂબ ઝડપથી આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયું છે. આપણે બહુ જ સારી અને સુવ્યવસ્થિત ટ્રેન, રેલવે એ બધાને ઇન્ટ્રોડ્યુસ કરી છે. વંદે ભારત ટ્રેનમાં જે લોકો બેઠા છે એ લોકો વખાણ કર્યા વગર ક્યારેય નહીં રહી શકે કે વંદે ભારત અને તેજસ જેવી ટ્રેન આપણી પાસે છે કે જે લોકોએ હવે સુરત પહોંચવું હોય કે મુંબઈ જવું હોય એ લોકો ફટાફટ સુવિધા સાથે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. ભારતીય રેલવેની પેલી જે બાંગ્લાદેશી રેલવે જેવી જૂની એક છબી ઘડાઈ હતી એને તોડવામાં આવી. જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા, એટલે તમે મુંબઈના એરપોર્ટ પર જાઓ તો તમને બિલકુલ ઓછું ન લાગે એ દુબઈ કરતાં. એટલે દુબઈનું બહુ જ સરસ છે, પણ છતાંય તમને મુંબઈનું એરપોર્ટ પણ બહુ સારું લાગે. અમદાવાદના એરપોર્ટ પર તમે કોઈને મૂકવા પણ ગયા હશો તો તમને સમજાશે કે એરપોર્ટ્સ પણ બહુ જ સરસ બની રહ્યા છે. પણ સાથે સાથે આપણે જ્યારે ઝડપથી અને સતત થતા વિકાસને જોઈને ખુશ થઈએ છીએ ત્યારે આપણી પાસે એ જવાબ નથી હોતો કે વિકાસ ઝડપી છે, પણ વિકાસ ટકાઉ છે ખરો? એ કેટલો ટકી શકે છે? 1 વર્ષમાં પાણી ટપકવા લાગે એટલો? ખૂબ ઝડપથી હજી તો બની ન રહ્યો હોય, ઉદ્ઘાટન પણ બાકી હોય ને પુલ તૂટી જાય એટલો? ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એવું કહીને કેનોપી પડી જાય અને પછી નીચે એક રિક્ષા ચાલક કે ટેક્સી ચાલક દબાઈ જાય એવો વિકાસ? તો એ વિકાસની સામે પણ ગંભીર પ્રશ્ન છે. અયોધ્યાનું રામ મંદિર નિર્માણ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે હું ત્યાં ગઈ અને એ દ્રશ્યો જોયા પછી અને રામ પથ પર જતા મેં અયોધ્યાને બદલાતા જોયું છે. જ્યારે રામ મંદિરનો ચુકાદો આવવાનો હતો ત્યારે પણ હું કેટલાય દિવસો સુધી અયોધ્યામાં હતી અને એના પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી 2020માં થઈ ત્યારે પણ મેં અયોધ્યાને જોયું છે, 2018માં. એના પછી અયોધ્યામાં યુપીના ઇલેક્શન્સ હતા ત્યારે પણ મેં અયોધ્યાને જોયું છે અને એના પછી અયોધ્યા મંદિર જ્યારે બનીને તૈયાર થયું ત્યારે પણ અયોધ્યાને જોયું છે. ખૂબ ઝડપથી રાતોરાત બદલાઈ જતા અયોધ્યાને જોયું છે. સાવ એકદમ સાંકડી ગલીઓમાં સબડાઈને રહેતા અયોધ્યાના લોકો અને વિશાળ થયેલા એના રાજમાર્ગો જોયા છે. ત્રેતાની દિવાળીની જેમ ઉજવાતી અયોધ્યાની દિવાળી જોઈ છે અને દેવ દિવાળીના દિવસે અયોધ્યાની જે રોનક હોય છે તમને સ્વર્ગની અનુભૂતિ આપે. એ રસ્તા પર તમે ચાલો તો તમને એવું લાગે કે તમે ખરેખર રામના દરબારમાં જઈ રહ્યા છો, એટલું સરસ લાગે. એ સુંદરતા પણ જોઈ છે, પણ પછી ત્યાંના જ સાધુ સંતોની એ ફરિયાદ પણ જોઈ છે કે કોઈ જ કારણ વગર ઉતાવળ થઈ રહી છે. કે તમે ભવ્ય જ્યારે બનાવી રહ્યા છો, એ દિવ્ય બનાવી રહ્યા છો, તો એ ટકાઉ પણ તો હોવું જોઈએ. એ સુંદર મજાનો કરોડોના ખર્ચે રામપથ બને અને એ તૂટી જાય તો એનો શું મતલબ? સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવો તમે ને પહેલા વરસાદમાં ત્યાં પાણી ભરાય ને અડધા સ્ટ્રક્ચર તૂટી જાય કે પછી રામ મંદિરની છતમાંથી પાણી ટપકે, તો એ બીજું કશું જ નથી બોલતું. આપણે એને પર્સનલ ટચ આપવાનું ભૂલી રહ્યા છીએ. આપણે એટલા દિવ્ય કામમાં પણ ચોરી કરી શકીએ છીએ, માનસ દર્શાવે છે. જે શાસકોને વારંવાર યાદ કરવામાં આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ, એમના કિલ્લાઓ આજે અડીખમ છે. આજે કોઈ કુંભલગઢ જાય છે તો એના કિલ્લાઓને જોવે છે. આજે પણ મહારાષ્ટ્રના ખૂણે ખૂણામાં શિવાજીના સમયના કોઈ ને કોઈ કિલ્લા મોજૂદ છે.
ખૂબ જૂનો આપણી પાસે તાજમહાલ પણ છે અને દુનિયાની અજાયબીની જેમ લોકો એને જોવા માટે આવે છે. દુનિયામાં વાત કરીએ તો તમને ઇજિપ્તમાં જશો તો પિરામિડ દેખાશે અને એના પછી નવા સમયમાં જો ખરેખર ધ્યાન રાખીને બનાવવામાં આવે તો આપણી પાસે બુર્જ ખલીફા જેવા ઉદાહરણ પણ છે. તો એનો મતલબ એ થયો કે ઘણું બધું બદલાયું. શું કન્સ્ટ્રક્શનમાં? તો સૌથી પહેલાં ઉતાવળ, બીજું પર્સનલ ટચ. હવે બધું જ પ્રોફેશનલ થઈ ગયું છે, એટલું બધું વ્યવસાયિક થઈ ગયું છે કે પહેલાંના સમયમાં બનાવતા માણસો એ સમજતા હતા કે અમે અમારા માટે બનાવી રહ્યા છીએ. અત્યારે બનાવતા લોકો એ વાતને ખૂબ ગંભીરતાથી નથી લઈ રહ્યા. એ લોકો બધું પ્રોફેશનલી કામ કરે છે. એટલે દેશની સંસદ બની રહી છે ત્યારે પણ જો તમે એને એટલું પ્રોફેશનલ ટચના નામે કંઈક કરી રહ્યા છો તો સવાલો થવાના છે. એનાથી પણ મોટો સવાલ એ થયો કે મટીરિયલ જે પહેલાંના સમયમાં વપરાતું હતું એની અંદર ખોરાકની જેમ જ હતું. પહેલાંનો ખોરાક શુદ્ધ હતો એમ કન્સ્ટ્રક્શનના મટીરિયલ પણ શુદ્ધ હતા. એટલે મમ્મી છાણથી લીંપતી અને તોય એની અંદર કશું એવું નહોતું કે જે મિક્સ કરેલું હોય. એટલે માટીનું બનેલું ભૂંગું હોય કચ્છનું એ ટકી જાય. પણ આપણે સિમેન્ટ ને ખાસા બધા મટીરિયલ વાપરીને બનાવેલા જે બિલ્ડિંગ્સ છે કે રસ્તા છે એ ફટાફટ તૂટી જાય છે. એનું કારણ કે ઘર બનાવતી વખતે એમાં કટકી નથી થતી. સવાલ ખાલી સરકારી કામકાજોનો નથી. શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચીને ફ્લેટમાં ઘર ખરીદતા માણસો જુએ છે કે ઘરને 1 કે 2 વર્ષ થાય અચાનક જ જે પેલા બ્રોશરમાં સુંદર મજાનું ઘર દેખાયું હોય એવું એલિવેશન નથી રહેતું કે ઘર પણ એવું નથી રહેતું. બિલ્ડર તમને ચકાચક ઘર આપે અને 1 વર્ષ પછી ઘરની દિવાલોમાં ભેજ આવવા માંડે, ઈંટમાં ખાર આવી જાય, ગમે ત્યારે ગમે તે તૂટી જાય, પોપડા ખરવા માંડે અને જે બિલ્ડિંગનું આયુષ્ય 50 કે 75 વર્ષ કે 100 વર્ષ લખેલું હોય એ 20મા વર્ષે ખખડધજ થઈ જાય. એટલે 20-25 વર્ષે ખખડધજ થઈ જતી શહેરની ઇમારતો જેમાં માણસ પોતાના જિંદગીની આખી મૂડી આપી દે છે. આખી જિંદગી કમાય અને જેમ તેમ કરીને ભેગા કરેલા પૈસાથી માણસ સપનાનું ઘર ખરીદે છે. કરોડ રૂપિયા સુધી એક ફ્લેટની કિંમત આપે છે નાનકડા 3 BHKની. અને નાનકડા 3 BHKમાં પણ એના પોપડા તૂટી પડે છે. એટલા માટે કેમ કે બિલ્ડર પ્રોફેશનલ છે અને ફટાફટ એનો પ્રોજેક્ટ પૂરો કરવો છે, એને કોઈ મતલબ નથી એના અંગત સાથે. એને કોઈ છેતરી રહ્યું છે એટલે એનો ડિઝાઇનર ક્યાંક લોચો કરે છે. એને કોઈ છેતરી રહ્યું છે ત્રીજું માણસ કે જે મટીરિયલ મોકલી રહ્યો છે, મટીરિયલ સપ્લાયમાં ઈંટ જે કઈ હોય છે એવી નથી મોકલતો, બાકીના મટીરિયલ નથી મોકલતો. અને એટલે જ આ છેતરવાની જે ચેઇન બની છે એનો છેલ્લો ભોગ કોણ બને છે? તો એ ગ્રાહક બને છે. છેતરાય કોણ છે? તો ગ્રાહક છેતરાય છે. એટલે દેશની પાર્લામેન્ટ કે રામ મંદિર જે લોકોએ પૈસા ચૂકવ્યા, એટલે રામ મંદિર ટ્રસ્ટ હોય, એ આમાં સરકાર હોય કે પ્રધાનમંત્રી મોદી હોય, પાણી ટપકે એના માટે તો એમણે રૂપિયા નહીં જ આપ્યા હોય કે ના એમણે એ કોન્ટ્રાક્ટરને કામ એટલે સોંપ્યું હશે કે ભાઈ તું એક કામ કરજે, આટલા ટકા મને આપી દે, તારે જે કરવું હોય કર. દેશની સંસદમાં એવું નથી થતું, ના આપણા બિલ્ડિંગમાં એવું થાય છે. પણ છતાંય ઘણું બધું છે જે અવગણવામાં આવે છે. રેલવેમાં પણ એ સવાલો થઈ રહ્યા છે. અકસ્માતના તમે આંકડા જોશો તો 7 મહિનામાં 19 રેલના અકસ્માત થયા છે, જે ખૂબ મોટો આંકડો છે. રેલવેની સફર એવી કહેવાય કે તમને ઊંઘ આરામથી આવી જાય કેમ કે ત્યાં અકસ્માતનો કોઈ ખતરો જ નથી. એટલું બધું સિસ્ટમથી ચાલે છે રેલવે કે ત્યાં અકસ્માત કેવી રીતે થઈ શકે? પણ છતાંય 7 મહિનામાં 19 રેલ અકસ્માત થઈ રહ્યા છે. એનો જવાબ કે સમાધાન શું? આપણી સામે એક અલાર્મ વાગે છે, આપણે ક્યારેય જાગતા જ નથી. દિલ્હીમાં એક છોકરો પાણી ભરાયું, ઇલેક્ટ્રોક્યુશનથી વીજળીનો કરંટ લાગવાથી મર્યો. ત્યાં ભણવા જતી એક UPSCની એસ્પિરન્ટે પત્ર લખ્યો, ત્યાંના કોર્પોરેશનને દિલ્હીના પૂછ્યું, એમણે કહ્યું કે આ શું? એમણે કાગળ પર બતાવી દીધું કે હા અમે કામ કરીશું. કશું જ જવાબ ન મળ્યો અને બીજા દિવસે રાઉઝ એકેડમીમાં 3 છોકરાઓ બેઝમેન્ટમાં પાણી ભરાયું અને મર્યા. પણ છતાંય નથી જ જાગ્યા લોકો, કેમ કે એ તો દિલ્હીમાં થયું ને. જયપુરમાં આજે જ ખૂબ વરસાદ પડ્યો અને વિશ્વકર્મા નામે એક વિસ્તાર છે અને ત્યાં બેઝમેન્ટમાં પાણી ભરાયું અને 3 લોકોના મૃત્યુ થયા છે. પણ છતાં એ જયપુરમાં થયું છે. બાકીના રાજ્યોવાળા રાહ જોશે કે એમના રાજ્યમાં કંઈક થાય ત્યારે એ જાગે. બેઝમેન્ટમાં ચાલતી ઇમારતો કોઈ SOP જ નથી. એટલે ટ્યુશનવાળા કહી રહ્યા છે ચલો અમે બધું માનીએ અને બધું ફોલો કરીએ. પણ શું કરીશું? પણ ત્યાં પણ એવું જ થયું, સેમ ગુજરાત જેવું. કોઈ રાજ્યો બદલાઈ જાય, સરકારો બદલાઈ જાય, વિશેષ કશું નથી બદલાતું. ગુજરાતમાં તક્ષશિલા થયું, બધા ટ્યુશનવાળાને ધોઈ નાખ્યા. દિલ્હીમાં થયું, ત્યાં બધા કોચિંગવાળાની પાછળ પડ્યા. હવે જયપુરમાં બીજો વિસ્તાર છે, ત્યાં બેઝમેન્ટમાં અલગ રીતે પાણી ભરાયું છે. હવે ત્યાં જે એની આજુબાજુ થયું હશે એની પાછળ તૂટી પડશે બધા. બસ એક લાકડી એ બધાને હાંકો, કોઈ SOP આપો નહીં, નિયમોનું પાલન કરાવવાની દરકાર નહીં, નિયમો બનાવવાના કે નહીં એ જ મોટું કન્ફ્યુઝન. એટલે જે વેપાર કરવા વાળો બેઠો છે એ પણ એટલા રૂપિયા ખર્ચતા એ પોતે લાચાર છે, એ પણ કન્ફ્યુઝ છે. એને નથી ખબર એને કયા નિયમો પાલન કરવાના છે. જે પાલન કરાવવા બેઠા છે એને તો કટકી સિવાય મતલબ નથી. અને આ નેક્સસની વચ્ચે જ્યારે રેલવેના સતત અકસ્માતો થયા, દેશના રેલ મંત્રીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો
રીલનો ઉલ્લેખ આવ્યો, રેલ મંત્રીને રીલ મંત્રી એ રીતે લોકો એમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે અને મંત્રીએ પોતાનો ગુસ્સો ગુમાવી દીધો. એમણે સીધા હટ હટ પાર્લામેન્ટમાં એ રીતે બોલવા માંડ્યા જાણે ગલીના બે કૂતરા ભેગા થાય છે ત્યારે બાજતા હોય એ રીતે. કેટલું ઉદાહરણ આપણને નિમ્ન લાગે આપવામાં, પણ દેશની સંસદના દ્રશ્યો એનાથી ઘણીવાર ઓછા નથી હોતા. એકબીજા માટે આટલી નફરત આ લોકો ક્યાંથી લાવે છે એનો કોઈ જવાબ નથી, છતાં એ રીતે વર્તન થાય છે. કેરળ આપણે આટલી બધી પ્રશંસા જે રાજ્યની વારંવાર કરતા હોઈએ છીએ જેના મોડેલની, વાયનાડ માટે કેન્દ્રની સરકારે આગાહી આપી હોવા છતાં પગલાં ન લેવામાં આવ્યા. આજે રાહુલ ગાંધી ગયા છે ત્યાં મુલાકાત માટે. અમિત શાહે દેશની સંસદમાં કહ્યું કે ભાઈ અમે આપી હતી ચેતવણી, શું કરતા હતા તમે? જવાબ કોઈની પાસે નથી. એલાર્મ વાગે એના પછી આપણે કેમ સૂઈ જઈએ છીએ એનો જવાબ નથી અને એટલા માટે આ ઘટનાઓ વારંવાર થઈ રહી છે. સાંભળીએ દેશની સંસદમાંથી રેલ મંત્રી કે રીલ મંત્રી જે પણ હોય અશ્વિની વૈષ્ણવને, देशना गृहमंत्री अमित शाह ने. माननीय अध्यक्ष जी, लोको पायलट जब अपनी ड्यूटी कंप्लीट करके आते हैं तो वो रनिंग रूम में ऐसा है, केवल रील बनाने वाले लोग नहीं, हम मेहनत करने वाले लोग हैं, काम करने वाले लोग हैं. आपकी तरह रील बना के दिखाने वाले लोग नहीं, हम समझे ना. बैठो, बहुत हो गया, कुछ भी बोल देता है. माननीय अध्यक्ष जी, हाउस का ऑर्डर में लाए, ये क्या तरीका है? कुछ भी बीच में बोल देते. अर्ली वार्निंग बोलते ही गए. अंग्रेजी में जितने भी गंभीर प्रकार के शब्द है अपने भाषण में डालकर इसको बताया गया. मैं सदन के सामने स्पष्टता करना चाहता हूं, 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी. 23 जुलाई को 7 दिन फिर 24 को गई, फिर 25 को गई. 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं. मैं कुछ कहना नहीं चाहता था मान्यवर, मगर भारत सरकार की अर्ली वार्निंग सिस्टम पर सवाल किए गए, इसलिए मैं कहता हूं प्लीज लिसन अस, मत चिल्लाइए, प्लीज रीड इट. जो वार्निंग भेजा है उसको पढ़िए जरा. और इस अर्ली वार्निंग सिस्टम के तहत मैं आज सदन को बताना चाहता हूं, 23 तारीख को ही मेरे ही अनुमोदन से 9 एनडीआरएफ की टीमें केरल के लिए रवाना हो गई थी कि वहां लैंडस्लाइड आ सकता है. भारत सरकार ने 9 एनडीआरएफ की टीमें विमान से वहां भेजी. मैं पूछ सकता हूं मान्यवर, इतना मुझे पूछते हैं सारे लोग, केरल सरकार ने क्या किया? अनधिकृत लोग रह रहे थे, नहीं रह रहे थे, मगर वल्नरेबल सिचुएशन तो थी. इनको शिफ्ट किया गया क्या? क्यों नहीं किया गया? कौन रोकता था? और शिफ्ट किया तो मरे कैसे? शिफ्ट पहले नहीं किया गया है, बाद में किया गया है. जितना बोलोगे उतना नुकसान होगा. मैं बोलना नहीं चाहता, परंतु जब आप आरोपात्मक तरीके से बात करते, मैं शांति से यहां बैठकर सुनने ही आया. मान्यवर, मैं आज आपके माध्यम से अर्ली वार्निंग सिस्टम दी गई थी, इसीलिए 23 तारीख को हमने एनडीआरएफ की 9 बटालियन वहां पर 9 बटालियन वहां पर हमने भेज दी थी और 3 कल रवाना करी है. एनडीआरएफ की बटालियन उतरने से भी अलर्ट अगर हो जाते तो काफी कुछ बच जाता, मगर मैं किसी पे दोषारोपण नहीं करना चाहता हूं. ये समय है केरल की सरकार के साथ खड़ा रहने का, केरल की जनता के साथ खड़ा रहने का और जो लोगों की हानि हुई है उनके साथ खड़ा रहने का. मैं सदन को विश्वास दिलाना चाहता हूं, इरिस्पेक्टिव ऑफ पार्टी पॉलिटिक्स, नरेंद्र मोदी सरकार केरल की जनता और केरल की सरकार दोनों के साथ ચટ્ટાન की तरह खड़ी रहेगी. સતત તમને કોઈ જગાડે અને છતાંય જો તમે નથી જાગતા તો સવાલો છેલ્લે તમારી સામે રહેવાના છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો.
વિડીયો સારો લાગે છે તો લાઈક કરો, અને જો તમારે કશુંક અમારા સુધી પહોંચાડવું છે, તમારો ફીડબેક અમને આપવો છે તો કોમેન્ટ કરો. નમસ્કાર.